ઓમ શ્રી ગણેશાય નમઃ। તો ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। અને આજનો વિડીયો જે આપણો છે એ શિવ મહાપુરાણની કથા સાંભળવાનો છે, અધ્યાય 3 અને આગળની કથા આપણે હવે અહીંથી ચાલુ કરીશું। તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય। વ્યાસજી કહે છે, એ ભાવિતાત્મા મુનિઓની આ વાત સાંભળીને સૂતજી મનમાં અને મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને એમને આ પ્રમાણે કહેવા લાગ્યા। સૂતજી કહે છે, સાધુ મહાત્માઓ, તમે બહુ સરસ વાત પૂછી છે। તમારો આ પ્રશ્ન ત્રણેય લોકોના હિતનો છે, હિતકારક છે। હું ગુરુદેવ વ્યાસનું સ્મરણ કરીને આપ લોકોના સ્નેહને વશ થઈને આ વિષયનું વર્ણન કરીશ, તમે આદરપૂર્વક સાંભળો। સૌથી ઉત્તમ જે શિવપુરાણ છે તે વેદાંતનું સાર સર્વસ્વ છે। વક્તા અને શ્રોતાના સમસ્ત પાપ સમૂહનો નાશ કરીને ઉદ્ધાર કરવાવાળું છે। એટલું જ નહીં, તે પરલોકમાં પરમાર્થ વસ્તુનું પ્રદાન કરે છે અને કળિયુગની કલ્મશ રાશિનો નાશ કરે છે। એમાં ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન છે। હે બ્રાહ્મણો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનાર તે પુરાણ સ્વયંના પ્રભાવની દ્રષ્ટિથી વિસ્તાર વૃદ્ધિને પ્રાપ્ત થાય છે। વિપ્રવરો, એ સર્વોત્તમ શિવપુરાણના અધ્યયન માત્રથી તે કળિયુગના પાપશક્ત જીવ શ્રેષ્ઠતમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે। જ્યાં સુધી શિવપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી કળિયુગના મહા ઉત્પાત જગતમાં નિર્ભય થઈને વિચર્યા કરશે। આ પુરાણ વેદતુલ્ય મનાય છે। આ વેદકલ્પ પુરાણનું પ્રણયન સૌથી પહેલાં ભગવાન શિવે જ કર્યું હતું। વિઘેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા, સહસ્ત્રકોટિ રુદ્ર સંહિતા, વાયવ્ય સંહિતા અને ધર્મ સંહિતા, આ રીતે આ પુરાણના 12 ભેદ અથવા ખંડ છે। આ 12 સંહિતાઓ અત્યંત પુણ્યમય મનાય છે। હે બ્રાહ્મણો, હવે હું એમાં આવતા શ્લોકોની સંખ્યા બનાવી રહ્યો છું, તમે સૌ એ આદરપૂર્વક સાંભળો। વિઘેશ્વર સંહિતામાં 10,000 શ્લોક છે। રુદ્ર સંહિતા, વિનાયક સંહિતા, ઉમા સંહિતા અને માતૃ સંહિતા, એમાં દરેકમાં 8,000 શ્લોક છે। એ બ્રાહ્મણો, એકાદશ રુદ્ર સંહિતામાં 13,000, કૈલાસ સંહિતામાં 6,000, શતરુદ્ર સંહિતામાં 3,000, કોટિ રુદ્ર સંહિતામાં 9,000, સહસ્ત્રકોટિ રુદ્ર સંહિતામાં 11,000, વાયવ્ય સંહિતામાં 4,000 અને ધર્મ સંહિતામાં 12,000 શ્લોક છે। આ રીતે મૂળ શિવપુરાણની શ્લોકની સંખ્યા 1,00,000 છે, પરંતુ વ્યાસજીએ એને 24,000 શ્લોકમાં સંક્ષેપ કરી આપ્યો। પુરાણોની ક્રમ સંખ્યાના વિચારથી આ શિવપુરાણનું સ્થાન ચોથું છે। એમાં 7 સંહિતાઓ છે। પૂર્વકાળમાં ભગવાન શિવે શ્લોક સંખ્યાની દ્રષ્ટિએ 100 કરોડ શ્લોકોનો એક પુરાણ ગ્રંથ ગ્રથિત કર્યો હતો। સૃષ્ટિના આરંભે નિર્મિત થયેલા આ પુરાણ સાહિત્ય અત્યંત વિસ્તૃત થયું। પછી દ્વાપર આદિયુગમાં દ્વૈપાયન, વ્યાસ વગેરે મહર્ષિઓએ જ્યારે પુરાણનું 18 ભાગમાં વિભાજન કરી દીધું, એ વખતે સંપૂર્ણ પુરાણોનું સંક્ષિપ્ત રૂપ માત્ર 4,00,000 શ્લોકનું રહી ગયું।
એ સમયે એમણે શિવપુરાણનું પ્રતિપાદન 24,000 શ્લોકમાં કર્યું. આ જ શિવપુરાણની શ્લોક સંખ્યા છે. આ વેદતુલ્ય પુરાણ 7 સંહિતાઓમાં વહેંચાયેલું છે. એની પહેલી સંહિતાનું નામ વિઘેશ્વર સંહિતા છે. બીજી રુદ્ર સંહિતા સમજાવી જોઈએ. ત્રીજીનું નામ સતરુદ્ર સંહિતા, ચોથીનું નામ કોટિરુદ્ર સંહિતા, પાંચમીનું નામ ઉમા સંહિતા, છઠ્ઠીનું નામ કૈલાસ સંહિતા અને સાતમીનું નામ વાયવીય સંહિતા છે. આ રીતે આ 7 સંહિતાઓ માનવામાં આવે છે. આ 7 સંહિતાઓથી યુક્ત દિવ્ય શિવપુરાણ વેદતુલ્ય, પ્રામાણિક અને સૌથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનારું છે. આ નિર્મળ શિવપુરાણ શિવ દ્વારા જ પ્રતિપાદિત છે. આને શિવ શિરોમણી ભગવાન વ્યાસે સંક્ષેપમાં સંકલિત કર્યો છે. આ સમસ્ત જીવ સમુદાય માટે ઉપકારક, ત્રિવિધ તાપોને હરનારો, તુલના રહિત અને સત્ય પુરુષોને કલ્યાણપ્રદ છે. એમાં વેદાંત, વિજ્ઞાનમય, પ્રધાન તથા નિષ્કપટ, નિષ્કામ ધર્મનું પ્રતિપાદન થયેલું છે. આ પુરાણ ઈર્ષા રહિત અંતઃકરણ વિદ્વાનોને માટે જાણવા જેવું છે. એમાં શ્રેષ્ઠ મંત્ર સમૂહનું સંકલન છે. ધર્મ, અર્થ અને કામ એમાં ત્રિવર્ગની પ્રાપ્તિના સાધનનું પણ વર્ણન છે. આ ઉત્તમ શિવપુરાણ સમસ્ત પુરાણોમાં શ્રેષ્ઠ છે. વેદ વેદાંતમાં વૈદ્ય રૂપથી વિલસિત પરમ વસ્તુ પરમાત્માનું એમાં ગાન કરવામાં આવ્યું છે. જે ખૂબ જ આદરથી આ વાંચશે અને સાંભળશે તે ભગવાન શિવનો પ્રિય થઈને પરમ ગતિને પ્રાપ્ત કરી લેશે. તો ભક્તો, આ અધ્યાય અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીન મને રજા આપો. અને જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને પુણ્યની પ્રાપ્તિ થાય.